વાપી શામળાજી નેશનલ હાઈવે 56 બાયપાસને લઈ સુરતના માંડવી તાલુકાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો। વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે। હાલ હાઈવેને 2 લેનમાંથી 4 લેનમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ કામગીરી હેઠળ માંડવીના સટવાવથી કાકરાપાર સુધી આશરે 21 થી 22 કિલોમીટર લાંબો નવો બાયપાસ રોડ બનાવવાનું આયોજન છે। જો કે આ પ્રસ્તાવિત બાયપાસમાં અનેક સ્થાનિક ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીન અને મકાનો કપાતમાં જઈ રહ્યા હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। પોતાની આ માંગણીને લઈ આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના પૈતૃક ગામ સટવાવ ખાતે તેમના નિવાસસ્થાન બહાર એકઠા થયા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધ પ્રદર્શન બાદ ઉશ્કેરાયેલા ખેડૂતોએ હાઈવે પર ચક્કાજામ કરવાનો પણ પ્રયાસ કર્યો। જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો કાફલો ત્યાં સ્થળ પર ખડકી દેવામાં આવ્યો। પોલીસે ખેડૂતોને ચક્કાજામ કરતા અટકાવ્યા, વિરોધ કરી રહેલા આગેવાનોની અટકાયત કરી। ખેડૂતોનો આરોપ છે કે તેઓ હાઈવેના વિસ્તૃતીકરણની વિરોધમાં નથી, પરંતુ નવા બાયપાસના નિર્માણ સામે તેમનો વિરોધ છે। આ પ્રોજેક્ટને કારણે ફૂલવાડી, સરકુઈ અને બેડધા સહિતના અનેક ગામના ખેડૂતો પ્રભાવિત થઈ રહ્યા છે। ગ્રામજનોની માંગ છે કે નવો બાયપાસ બનાવવાને બદલે હાલમાં જે હાઈવે અસ્તિત્વમાં છે તેની સમાંતર જ રોડનું વિસ્તૃતીકરણ કરવામાં આવે, જેથી ખેડૂતોની જમીન બચી શકે। સરકાર દ્વારા હાલમાં વાપીથી શામળાજી સુધી જે પસાર થાય છે રોડ નેશનલ હાઈવે 56ને એક્સપાન્ડ કરવાનું કામ ચાલી રહ્યું છે અને આ રોડ જે છે હાલ આપણે ઊભા છે, આ માર્ગ હાલ છે તે 2 લેન છે અને 4 લેનની અંદર કન્વર્ટ કરવામાં આવી રહ્યો છે અને આ રસ્તો છે તે માંડવી તાલુકાના પણ કેટલાક ગામોમાંથી પસાર થઈ રહ્યો છે। હાલ છે તે આપણે જે જગ્યા પર છે અહીં છે તે સ્થાનિક જે આદિવાસી ખેડૂતો છે તે લોકો છે તે અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે મોટી માત્રામાં ખેડૂતો છે અને પોલીસ પણ અહીં ઉપસ્થિત છે। ખાસ કરીને ખેડૂતોની માંગ એવી છે કે આ જે નેશનલ હાઈવે 56 પસાર થાય છે એની પેરેલલ જ છે તે અન્ય રોડ પણ જે એક્સપાન્ડ કરવાનો છે તે બનાવવામાં આવે, એમને કોઈ વાંધો નથી, પરંતુ અહીંથી 3 કિલોમીટર પછી એટલે કે આ સટવાવ ગામની આગળથી આ રસ્તો આખો છે તે બાયપાસ નીકળે છે અને સીધો કાકરાપારથી વ્યારાને જોડે છે અને તે રસ્તો બનાવવાના કારણે ખેડૂતોની હજારો વીઘા જમીન છે તે આ એક્સપેન્શનની અંદર જઈ રહી છે અને તેને લઈને ખેડૂતો હાલ છે તે અહીં વિરોધ કરી રહ્યા છે। જોકે પોલીસ છે તેઓ હાલ છે તે ખેડૂતોને સમજાવી રહ્યા છે। ખાસ કરીને જે આદિવાસી લોકો છે તેમની રજૂઆત છે કે સામે જ જે આ વિસ્તારના સાંસદ છે પ્રભુભાઈ વસાવા, તેમનું પણ અહીં ઘર આવેલું છે અને તેમની રજૂઆત છે કે જે સાંસદ છે તેમને જઈને રજૂઆત કરવામાં આવે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી તે લોકો લાંબા સમયથી અહીં આ રોડને અહીં જ બનાવવા માટે માંગ કરી રહ્યા છે। હજારો જેમની જઈ રહી છે, ઘર જઈ રહ્યા છે અને જેને લઈને ખેડૂતો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખાસ કરીને હાલ છે તે પોલીસ દ્વારા તમામ જે ખેડૂતો છે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને સમજાવવાનો પ્રયાસ હાલ છે તે કરવામાં આવી રહ્યો છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। નેશનલ હાઈવે 56 બનાવવા માટે આ લોકો જમીન અમારી મહામૂલી લઈ રહ્યા છે, એટલા માટે અમે અહીંયા રોડ પર આવેલા છે। અને બીજો હયાતમાં જે રોડ છે એ બનાવતા નથી। અમારી માગણી એ છે કે હયાતમાં રોડ છે એ બનાવે। આ રસ્તો લઈ જાય એ જ અમારી માંગણી છે। જો બીજો રસ્તો પાછળ થઈ જાય તો અમારી કોઈ જમીન બચતી નથી, તો અમારે રહેવું કાં? જે જમીન છે તે જ હવે લઈ લે તો અમારે જીવવાનું કાં? અમારી પાસે ખેતી, અમારું જૂનવાણીથી ડાયવર્ટ કરીને ફૂલવાડી આખું કાઢે છે, પાછળથી બી જતી છે અને આગળથી બી જતી છે, અમારું વચ્ચે ઘર આવતું છે। અમારા માટે જીવવા માટે આધાર ફક્ત જમીન છે, એ જ છીનવાઈ જાય તો અમારી આજીવિકા ખતમ થઈ જાય છે। એટલે અમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કિંમતે જમીન આપવા તૈયાર નથી, એક ઇંચ જમીન આપવા તૈયાર નથી। અમારે રસ્તો અલગ લઈ જતા છે ને, એટલે રસ્તો લઈ જાય ને ત્યારે અમારે વાંધો નથી, પણ અલગ જાતું છે, અમારે ઘેર જાતું છે, પછી જમીન જાતી છે તો અમારે રહેવાનું કાં? અમારે પર તો જમીન બીજી જોઈએ મળે નહીં, તો પછી અમારે રહેવાનું કાં? તો રસ્તો લઈ જાય તો પાછળ જગ્યા રહે તો અમે રહીએ ને।